ક્યારેય કમજોર ન બનીએ કે કોઈ પણ આવીને આપણને કાંઈક ને કાંઈક કહી અને તોડે, મનથી પરેશાન કરવાની કોશિશ કરે, પરંતુ પ્રભુ પર એટલો ભરોસો હોય ને તે આપણને પરેશાન કરવાવાળા પણ ખુદ તૂટી જશે અને પસ્તાવો કરશે. આપણે જ્યારે કોઈને મળીએ ને ત્યારે મીઠી એવી સરસ મજાની સ્માઇલ દઈને મળીએ. બસ આ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાનનો ક્યારેય આશરો ન છોડીએ અને દુનિયાવાળાથી ક્યારેય કોઈ પણ આશા ન રાખીએ. બસ તો આપણું ભલું થતાં બિલકુલ વાર નહીં લાગે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો હું પણ ખૂબ જ મજામાં છું, મારો પરિવાર બધા જ મજામાં છે અને સાથે સાથે તમે લોકો પણ બધા જ મજામાં છો એવી પ્રભુ પાસે ખૂબ જ આશા, ઈચ્છા છે, પ્રાર્થના છે, અરજી છે, વિનંતી છે કે બધાનું પ્રભુ ભલું કરે. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તમારો બધાનો ધન્યવાદ કે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા માટે, મારો આ વ્લોગ જોવા માટે થઈને બધા આવો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો સરસ મજાની પોઝિટિવિટી સાથે સવારની શરૂઆત કરી દઈએ આ વ્લોગની અંદર. ચાલો અમે સરસ મજાની ઠાકોરજીની સેવા કરી લીધી છે અને દિશાબેને કરી લીધા છે સરસ મજાના એકદમ પોઝિટિવ વાતાવરણમાં દીવાબત્તી. ચાલો મારા મીઠા મીઠા ઠાકોરજીની સેવા એકદમ સરસ રીતે થઈ ગઈ. મેં સવારના પોરમાં ઠાકોરજીને ઉઠાડ્યા, જગાડ્યા, સરસ મજાનું ઠંડુ પાણી પાઈ દીધું અને ત્યાર પછી ઠાકોરજીને સ્નાન કરાવી અને એકદમ શૃંગાર કરાવી તૈયાર કરી અને ભોગ પણ ધરાવી દીધો. અને આ જ સમયે દિશાબેન પણ આવી ગયા હતા નીચે અને એ સમયે દિશાબેને આવી અને તરત જ એમના નાસ્તાની તૈયારી શરૂ કરી દીધી. કારણ કે નીતિ નિયમ પ્રમાણે રોજ જે કાંઈ કરતા હોય એ તો કરવાનું જ હોય, વધારાના જે કાંઈ કામ કરતા હોય એ અલગ હોય. તો ચાલો સરસ મજાના ક્રિસ્પી એવા સરસ મજાના પરોઠા દિશાબેનને બનાવી અને તૈયાર કરી દીધા છે. જો સરસ મજાના પરોઠા બની ગયા છે ને. નિખિલ કિશનને જવાનું હતું બહુ દૂર, એટલા માટે થઈને આજ બપોરે એ છે નહીં એને એ લોકોએ ના પાડી છે કે અમે બપોરે જમવા માટે આવવાના નથી. તો અમે પણ નક્કી કરી લીધું કે કાંઈ વાંધો નહીં, તમે લોકો જાઓ. ચાલો નિખિલ કિશનને સૌથી પહેલાં તો વિદાય આપી દઈએ. નિખિલ પગે લાગે છે કે અમે છેક હવે તમને મળશું રાત્રે, હે ને. તો ચાલો આપણે એમને બાય બાય કહી દઈએ, જય શ્રી કૃષ્ણ કહી અને નિખિલ કિશનને દિશાએ વિદાય આપી દીધી. ચાલો બંને ભાઈઓ હવે આપણને મળશે સાંજે 7 વાગ્યે, 7 થી 8 વાગ્યા સુધીમાં તો બંને ભાઈઓ આવી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? બસ જો નાસ્તો કરીએ. તમારે બાકી છે નાસ્તો? હા મારે બાકી જો હવે બસ હમણાં નાસ્તો જ કરવા બેસતો. બેસી જાઓ તમારે ભાભી બે. હા તો કેમ છે હવે? તબિયત સારી છે? સારું. સાક્ષીબેન ખરીદી થઈ ગઈ? હા ખરીદી થઈ ગઈ. હવે ખાલી બીજા ને ઉભા. હા રાજકોટ ગયા હતા ને આપણે. રાજકોટ ગયા હતા. મજા આવી ત્યાં ખરીદી કરવાની અહીંયા કરતા. હા અહીં કરતા વધારે મજા આવે ને, કારણ કે અહીંયા ભટકવું પડે એવું લાગે ને તમને લોકોને? શું લાગે? ત્યાં તો આપણે જે દુકાનમાં જઈએ ગમી જાય. ત્યાંનો તો મને એવું લાગ્યું કે તમે એક કે બે દુકાનમાં જ ગયા હશો. બધી દુકાનમાં જે દુકાનમાં ગયા હાલી નહીં થાય તો ત્યાં આગળ આમ બધું આમ ગોતવું ન પડે, એટલી મજા આવે ને. રાજકોટ વાળા તમને બધાને થેન્ક યુ કે તમે એમને ઘણો બધો સપોર્ટ આપ્યો. એને સરસ મજાની દુકાનો તમારે ત્યાં આગળ છે તો પછી અમને તો લાભ જ મળ્યો. તમે લોકો તો લાભ લ્યો જ છો, એને સાક્ષી? હા હમણાંથી આપણે કઈ ગયા નહોતા ને મસ્ત. હા એ બાને નીકળી ગયા આપણે. હા ખરીદી કરવા હમણાં કેટલા દિવસથી બધા સાજા માંદા બધા હતા. હા તો ટાઈમ પછી આપણે બધા હારી ગયા. તો હવે એ તો બધું થઈ ગયું. તો હવે દિવાળી કામનું શું થશે? હવે રાત્રે કરશું. દિવસે ટાઈમ ન મળે. કાલ પાછો રવિવાર છે. કાલ રવિવાર. આજે રજા લીધી છે ને? બપોર પછીની સાક્ષીબેને રજા લીધી છે એટલે થોડું ઘણું બપોરે કામ કરશું, બીજું કાલે કામ કરશું, વધુ કોઈ 3 દિવસે કરશું. હમણાં 3 થી 4 દિવસ કામ કરવાનું નક્કી કર્યું છે. એને સાક્ષી? હા રાત્રે કરીએ ને તો હા થાકી ન લાગે અને વ્યવસ્થિત કામ થાય. ચાલો ત્યારે નાસ્તો કરી લ્યો નિરાતે અને જાઓ હે ને જોબ ઉપર. ચાલો ત્યારે સાંજે મળશું ને? હવે નહીં બપોરે જ મળશું. કા? હા બપોરે.
બપોરે જ. આજ બપોર પછી તો સાક્ષી બેને રજા લીધી છે. હા. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? બસ જો મજામાં. એને આવી ગયા છે ત્યારે તૈયાર થઈને કામ કરવા એને હા તો ભલે ન હોય તો હું થઈ ગયું. આવું ખાતી હતી એટલે. હા બસ જો પરોઠા થઈ છે. પરોઠા ખાઈ છે જો. દિશાબેન પરોઠા બનાવે છે અને સરસ મજાનું અડધું પડધું ઘરનું કામ થઈ ગયું છે. સાક્ષીબેને કરી નાખ્યું છે કચરા પોતા તે બધું અને હવે દિશાબેનનું ને મારું કામ બધું બાકી છે. તો શું દિશાબેન ખરીદી થઈ ગઈ બધી? હા થઈ ગઈ બધી ખરીદી. સંતોષ છે ને? હા બહુ બધો સંતોષ. ગયા ને એટલે મજા આવી ગયા. હા 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 નહીંતર અહીં અમરેલીમાં તો હું દુકાને ફરવું પડે. હા થાય એવું. એટલું બધું ન મળે. હા આ વખતે તો આપણે પહેલા કરી લીધી ને નવરાત્રીમાં એટલે ફટાફટ થઈ ગઈ મજા ખરીદી. આવે. આમ તો જો કે આપણે પહેલા જ કરી લઈએ હા હે ને, કારણ કે બધા પછી સીવવાના ને એ બધું બાકી હોય, બાકી હોય ફિટિંગ નું ને એવું. ફિટિંગ નું ને એવું બધું, એટલે કઈ પછી મજા ન આવે, કોઈ કરી ન દે અને દોડા દોડી વધારે થાય હવે એવું. નહીં થાય તો પછી તું જરા કરશે. ધોજાળા કરવાનું કેમ થાય? એ રાત્રે કાલ આજ સાક્ષીએ રજા લીધી છે. હા એટલે થઈ જશે 2 દિવસમાં તો થઈ જાય, પછી થોડું ઘણું કર્યા કરશું નિરાતે. હા એ તો એમાં જોઈ ને 2 દિવસમાં જેટલું વધારે થાય ને. આ મેં kitchen- એક રસોડું છે, રસોડું પતી જાય ને એટલે બધું. હા અને આમ તો આપણે કાયમ કરતા જ હોય થોડી ઘણી. હા એટલે એટલું બધું નથી કઈ. હા થોડી સફાઈ તો અમે કરતા જ હોઈએ, એટલે દર મહિને જયારે ઓછાડ કાઢવાના હોય ને ત્યારે છોકરી ધબી બોલાવી જ દે ને શાક બીજું. હા બધું કરી નાખે એટલે એટલું બધું ન રહે. હા નહીંતર તો બહુ બધું. જો બહુ વધારે દિવસે કામ કરતા હોય ને તો બહુ ઝાઝું થઈ જાય. હા સારું ત્યારે હાલો. ધ્યાનું બેન ને પાછળ સાચવવાના હોય, સાચવતા બધું કરવાનું હોય એટલે થોડુંક વાર લાગે. વાર લાગે થોડી. બેન આવશે જ હમણાં. હમણાં આવશે જો. અત્યારે હમણાં જો ગાડલા ને એવું બધું નાખી દઈએ ને તડકે. હા, આ તડકો. તડકે નાખી દે પછી હા લેવાના જ રે બપોર પછી ખાલી. હા દબાવી ખૂબ જ તે અને પછી લઈ લેશું અંદર. તડકો હમાય ખાઈ લે ને તો પછી ગાડલા લઈ લેવાય. હા અને અત્યારે જો પ્રકૃતિ સાથ આપે ને તો ગાડલા બધા જ તપાવી દઈએ. આજે તો આ તો તડકો છે એટલે વાંધો નહીં આવે બહુ. હા ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે બધું પતી ગયું છે. ખરીદી કરી આવ્યા, સિલાઈમાં ઓછાડા તે બધું દઈ દીધું છે. એનું કામ કરશે હવે. અને હવે કરવાનું છે અમારું કામ. ઘરનું કામ કરવામાં ટેન્શન ન હોવું જોઈએ બિલકુલ પહેલાં તો, કારણ કે આપણે ઘરમાં જ રહેવાનું છે ભાઈ. એટલે ઘર વ્યવસ્થિત હોય ને, સુવ્યવસ્થિત હોય ને તો મજા આવી જાય. એટલા માટે ચોખ્ખાઈ હોવી ખૂબ જરૂરી છે. તો ચોખ્ખાઈ માટે થઈને આપણે કાયમ જ્યારે પહેલાં ઓછાડને એવું બધું કાઢીએ ને ત્યારે તો મેજોરિટી કરી જ નાખતા હોય, અડધા ધોજાળા કરી નાખતા હોય. તો મેઇન અત્યારે બાકી છે કિચન છે એ વારે ન થતું હોય. નીચેના ખાના તે બધું તો થઈ જતું હોય વારે, પણ ઉપરના ડબ્બા બબ્બા એવું બધું કંઈ ઉટકાતું ન હોય. તો આજ વખતે મીન્સ કે વર્ષમાં 2 થી 3 વખત ઉટકાય. બહુ ઝાઝી વખત ઉટકાય નહીં, 2 થી 3 અથવા તો 4 વખત. એને જ્યારે તહેવાર આવે, જેમ કે હોળી આવે, ધૂળેટી આવે કે પછી ખીહર આવે, ત્યારે ડબ્બા ને એવું બધું ઉટકતા હોય. બાકી તો કાંઈ ડબ્બા ને એવું બધું તો કાંઈ ઉપર બગડતું ન હોય, એટલે એને કંઈ જરૂર નથી સફાઈની. તો ચાલો આજથી શરૂઆત કરવાની છે. શું કરીએ છીએ એ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો બંને ભાઈઓ જતા રહ્યા હે ને. બંને ભાઈઓ હવે આવશે છેક રાત્રે. તો રાત્રે આવે એ પહેલાં આપણે આજે ઘણા બધા કામ કરવાના છીએ. તો કયા કામ કરવાના છે એ હું તમને આગળ બધા જ બતાવતી જઈશ. અત્યારે દિશાબેને જો સરસ મજાનું કામની શરૂઆત કરી દીધી. સૌથી પહેલાં નાસ્તા પાણી બધા જ કમ્પ્લીટ થઈ ગયા. ઘરમાં બધી ચોખ્ખાઈ થઈ ગઈ, કારણ કે સાક્ષીબેને બધું જ કામ કમ્પ્લીટ કરીને જાય જોબ ઉપર. અને એ તો હું તમને રોજ બતાવું જ છું કે સાક્ષી એના કામમાં એકદમ પરફેક્ટ જ હોય.
એને સવારના પરમાં ઉઠીને એનું કામ સૌથી પહેલાં શરૂ થઈ જાય. સૌથી પહેલાં સાક્ષી કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જે કાંઈ હોય એ બધું જ કરી અને પછી જે તૈયાર થાય અને તૈયાર થઈ અને નાસ્તો કરીને એ એની જોબ ઉપર જતી રહે. અને દિશાબેનનું પણ કામ એકદમ પરફેક્ટ જ હોય કે એણે સૌથી પહેલાં આવી અને સીધું માતાજીના દીવાબત્તી કરે અને ત્યાર પછી કિચનમાં જઈ અને નાસ્તા બનાવવાની શરૂઆત કરે અને બધાના ટાઈમ સાચવે. ચાલો સવારનું કામ એ તો પતી ગયું, પણ આ સીન હું તમને બતાવું છું એ છે આગલા દિવસનો સાંજનો સમય છે. અમે સાંજના સમયથી જ ધૂંઝાળાનું કામ શરૂ કરી દીધું હતું. એને કહેવત છે ને કે કરીએ ત્યારે કામ, કાલની રાહ ક્યારેય જોવાય નહીં. કાલ ક્યારેય પડતી જ નથી. કાલની રાહ જોઈએ ને તો કાલની પણ કાલ થઈ જાય. એટલા માટે થઈને ચાલો આજથી જ શરૂઆત કરી દીધી છે. માના આગલા દિવસથી જે આ વ્લોગ હું તમને બતાવું છું એના આગલા દિવસથી જ અમે સાંજથી શરૂઆત કરી દીધી છે મેં અને દિશાએ. કારણ કે સાંજે સાક્ષી ઘરે હોય, બધું મેનેજમેન્ટ કરીને ચાલવું હોય તો 2 વ્યક્તિ જો ધૂંઝાળા કરતા હોય ને તો એક વ્યક્તિ છે એ કિચનમાં હોય, તો એક જણ રસોઈ બનાવવાવાળી હોય ને તો 2 જણ વ્યવસ્થિત રીતે ઘર સાફ કરી શકે. થોડુંક મેનેજમેન્ટથી ચાલીએ ને તો થાક પણ ન લાગે અને સફાઈ પણ સરસ મજાની થઈ જાય. તો ચાલો સાક્ષીબેન આવી ગયા છે આ સમયે. તો સાક્ષીબેન બનાવે છે સરસ મજાની રસોઈ. અને ચલો મેં તમને દેખાડ્યું ને ઉપર કે ઉપરનું આ નવેળું છે પાછળનું, બધા જ રૂમની પાછળનું એક નવેળું છે કે એનો અમે કોઠા રૂમ તરીકે ઉપયોગ કરીએ છીએ. કારણ કે ઉપર પણ દિવાલ છે અને સાઈડમાં ગ્લાસીસ રાખી દીધા છે એટલે કોઈ જાતનો ખરાબ કચરો અંદર આવે નહીં. બારી ખુલ્લી રાખી છે એક, તો એના હિસાબે થોડી માટી ને એવું બધું આવતું હોય એટલે સફાઈ તો કરવી ખૂબ જરૂરી થઈ જાય. મેં તમને દેખાડ્યું ને કે માટી ખૂબ જ હતી, તો એ બધું જ એકદમ સફાઈ કરી લીધી. બહારનો જે ઘોડો હતો ને એને એકદમ ક્લીન સાફ કરી લીધું. બધું જ બહાર કાઢી લીધું. પહેલાં જેટલી વસ્તુઓ હતી એ બધી બહાર કાઢી લીધી અને ત્યાર પછી બધાને સરસ મજાના સાફ કાઢવી, બધી માટી કાઢી પોતા લગાવી અને તરત જ પાછું અમે નવેસરથી બધા જ લાઇનર ગોઠવી અને એના ઉપર બધી જ વસ્તુને મૂકી દીધી. તો એકદમ એ સફાઈ એકદમ સરસ થઈ ગયું. હું તમને હમણાં થોડીક વાર પછી દેખાડું કે ઘોડો એકદમ સરસ નવેળું એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તો દિશાબેન કહે છે કે ચાલો મમ્મી હવે થોડીક ઝાપટ ઝૂપટ પણ હું કરી લઉં. તો ત્યાં સુધીમાં હું મારા ઠાકોરજીને પોઢાડી દઉં. ચાલો દૂધ સૌથી પહેલાં મેં ધરાવી દીધું છે ઠાકોરજીને અત્યારે, અને ત્યાર પછી થોડીક વારમાં જ હમણાં હું ઠાકોરજીને પોઢાડી દઈશ. તો હું મારું એ કામય કરતી જાઉં છું અને સાથે ઘરકામ પણ કરતી જાઉં છું. ચાલો દિવાળી આવી ગઈ છે એટલા માટે સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી છે. એને ઘર સાફ થઈ જશે ને તો ઘણી બધી એવી વસ્તુ હોય કે જે રાખવા જેવી હોય અને અમુક વસ્તુ એવી હોય કે જે ન રાખવા જેવી હોય. તે બધું જ જતું રહેશે. જે ન રાખવા જેવું હોય એ બધું ઘરમાંથી દૂર જતું રહેશે અને રાખવા જેવી વસ્તુ હોય છે એકદમ સાફ સફાઈ કરી અને પાછું આપણે રાખી દઈશું ઠેકાણે. કે જેનાથી આપણને ખબર પડે કે ક્યારે એનો ઉપયોગ થશે તો એ વસ્તુ આપણા હાથમાં આવે. એટલા માટે થઈને આપણે એ વસ્તુને સાચવીને એકદમ સરસ રીતે મૂકી દઈશું. ચાલો સરસ મજાનું બાથરૂમ જે ઘંટી રાખીએ છીએ એકદમ સરસ મજાનું ક્લીન થઈ ગયું. મેં સરસ મજાનું ઝાપટી લીધું અને દિશા એની અંદર સરસ મજાના પોતા કરી લીધા. એને એકદમ પાવડરવાળા પોતા પણ કરી લીધા અને એકદમ ચોખ્ખા પાણીના પણ પોતા કરી લીધા. તો ચાલો ઘંટીનો રૂમ તો એકદમ સરસ મજાનો સાફ થઈ ગયો. ચાલો હવે કરી લઈએ આ રૂમનો કબાટ. અને આ કબાટની અંદર ખાલી આ રૂમમાં જેટલું સજાવટનું સામાન હોય, જેમ કે ઠાકોરજીના રૂમને સજાવવાનો હોય દિવાળી ઉપર, નવરાત્રિ ઉપર કે પછી કોઈ પણ આપણા ઘરે પ્રસંગ આવતો હોય તો એ નિમિત્તનું જે કાંઈ રાખવાની સગવડતા હોય એ બધી જ આ કબાટની અંદર કરવાની હોય. અને ભગવાનનો કોઈ પણ સામાન હોય, એને ઠાકોરજી માટે થઈને કોઈ પણ સામાન હોય એ આ એક કબાટની અંદર જ બધું રહેતું હોય. તો ચાલો અમે બધા જ કિશનભાઈ પણ આવી ગયા છે, તો અમે બધા જ બેસી નિરાતે વિચાર કરીને શું રાખવાનું છે શું નથી રાખવાનું અને જે પડ્યું છે એમાંથી કઈ વસ્તુ ગોઠવી અને પાછું મૂકવાનું છે એ બધું જ ક્લિયર કરી નાખીએ છીએ. નકામી વસ્તુ બધી કાઢતા જઈએ છીએ અને સારી વસ્તુ છે એ બધી વ્યવસ્થિત મૂકતા જઈએ. અને નજરથી અને આપણા હાથોથી આપણે કામ કરીએ ને તો આપણને ખબર પડી જાય કે કઈ વસ્તુ ક્યાં પડી છે. ચાલો આ એક કબાટ થઈ ગયો કમ્પ્લીટ. અહીંયા આ એક કબાટની અંદર બધા ઉપર નામ લખી નાખ્યા છે કે આ થેલીની અંદર
આ સામાન ભર્યો છે. બસ જો આ કબાટ એકદમ ક્લિયર છે. ચાલો આ જે દિવસનો વ્લોગ છે એ દિવસ આજનો આવી ગયો. ચાલો આપણે કરી લઈએ રસોઈ. મેં તમને થોડીક મસ્તી કાલની ઝલક દેખાડી કે કાલે મેં સાંજ પછી રાત સુધી શું શું કામ કર્યું. તો ચાલો આજનો દિવસ છે તો ચાલો આપણે કરી લઈએ રસોઈ. કારણ કે બપોરે કામ કરવાનું છે તો રસોઈ સૌથી પહેલાં કરી લેવી જરૂરી છે. એને તો ટાઈમ ટુ ટાઈમ કરીએ ને તો કામની પણ મજા આવે અને જમવા સમયે ભૂખ લાગે ત્યારે ભોજન પણ આપણી સામે હોવું જોઈએ. તો ચાલો નીતિ નિયમ પ્રમાણે દાળ ભાત અને શાક મૂકી દીધા છે. રોટલી આજે સ્કીપ કરવાની છે કારણ કે છોકરાઓ છે નહીં અત્યારે. તો ચાલો બધા જ ગાડલા છે ને એને તપાવવા મૂકવાના છે. અને આજે બધા જેટલા આપણે ઓછાડ છે, ઓશિકાના કવર છે, જેટલા ચડાવ્યા છે ને એ બધા જ કાઢી નાખીએ અને આજે બધાને એકદમ સરસ રીતે તપાવી દઈએ. જો પ્રકૃતિનો પણ ખૂબ સરસ મજાનો સાથ અને સહકાર છે કે આજે તડકો ભયંકર નીકળ્યો છે. તો આવા તડકાની અંદર તો સરસ મજાના આપણા ગાડલા ગોદડા બધું સરસ મજાનું તપી જશે. અને આજ દિવાળીએ અમે બધા એકી સાથે ગોદડા બહાર કાઢવાના નથી. એને જે રૂમ કરશું ને એ જ રૂમના ગોદડા ગાડલા અથવા તો જે કંઈ તપાવવાનું છે એ અમે બધું બહાર કાઢશું. એને એકદમ યુક્તિથી કામ કરવાના છીએ ભાઈ આ વખતે તો. કારણ કે કહેવત છે ને કે કળથી કામ કરવાનું ભાઈ, બળથી કામ કરવાનું નહીં. દર વખતે અમે બધું જ સાથે કાઢી નાખીએ ને પછી સાંજ પડે એકદમ થાકી જઈએ. અને જો ધાનુબેનની ધમાલ તો સાથે સાથે હોય જ ને. માતાજીનો હાર હતો એ બેને પોતે પહેરી લીધો છે અને પોતે માતાજી બની ગયા છે. અને ગાડલા બહાર કાઢ્યા ને ધાનુને તો એટલી મજા આવી ગઈ ને કે ન પૂછો વાત. જો દિવાળી આવે ને એટલે ઘણી બધી તૈયારીઓ શરૂ થઈ જાય ને. પણ તૈયારી કરીએ ને તો આપણે સૌથી પહેલાં તો પ્લાનિંગથી શરૂઆત કરવી જોઈએ. અને પ્રોપર પ્લાનિંગ હોય ને તો ક્યારેય તકલીફ થાય નહીં. જો જેના ઘરમાં નાના બાળકો હોય ને, દિવાળી બધા બાળકોને તો વાલી જ હોય કારણ કે ફટાકડા આવવાના હોય, નવા કપડાં, મીઠાઈ, બધાને પ્રેમ વધારે મળવાનો હોય આ દિવાળીએ હે ને. તો બાળકોને તો ખૂબ જ વાલી હોય. જો ટીનેજર હોય ને, જે થોડાક યુવાન બાળકો હોય એના માટે થઈને પણ ખુશીની વાત હોય કે ટ્રેડિશનલ કપડાં હોય, દીવા જગાવવાની ખુશી હોય, સેલ્ફી લેશું, ફોટા પડાવશું, કમેન્ટ વાંચશું, એને ફરવા જશું, મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરશું અને ઘણી બધી ખુશી હોય. અને સ્ત્રીઓને કઈ ખુશી હોય બતાવો. જો સ્ત્રીઓને પૂછીએ ને દિવાળી એટલે શું તો સ્ત્રીઓ એક જ વાત કરશે, સફાઈ ભાઈ. એને જો ઘરમાં વડીલ હશે ને તો વડીલની એક ચિંતા હોય કે ભાઈ દિવાળી આવશે તો વ્યવહારિક આપણે ક્યાં ક્યાં પહોંચશું, કોને કેટલો વ્યવહાર કરવાનો છે, કોના ઘરે જવાનું છે, કોણ આપણા ઘરે આવવાનું છે. પરંતુ જે સ્ત્રી હશે ને, જે ઘર સંભાળતી હશે એને ખાલી ને ખાલી એક જ ચિંતા હશે. એને ભલે મીઠાઈની ચિંતા હશે, રસોઈ બનાવવાની ચિંતા હશે, ટાઈમ ટુ ટાઈમ કામ કરવાની ચિંતા હશે, પણ સૌથી પહેલી એક ચિંતા હશે એ કઈ? સફાઈ કરવાની. તો જો સફાઈ તો કરવાની જ છે પણ સાથે સાથે હેલ્થનું પણ ખૂબ ખાસ ધ્યાન રાખવાનું છે. સમયે સમયે આ શરીરને જમવાનું પણ આપવું પડે, સમયે સમયે આ શરીરને પાણી પણ આપવું પડે. તો જેટલા જણા હોય ને, ઘરના સભ્યો જેટલા હોય બધા એકબીજાનું ધ્યાન રાખતા રાખતા આપણે આ દિવાળીએ કામ કરશું. કઈ રીતે? બધાને વારે વારે પૂછશું, આ લ્યો પાણી પી લ્યો, મને તરસ લાગી તો સામેવાળાને પણ તરસ લાગે. તો શરીરનું એવી રીતે આપણે ધ્યાન રાખતા પણ જશું. બરાબર ને? સાચી વાત છે કે નહીં મારી? તમે લોકો પણ આવા અનુભવ કરતા જ હશો. જો ઘરમાં એકલી સ્ત્રી હોય ને તો એને પણ બધું જ મેનેજમેન્ટ કરવું પડતું હોય, રસોઈનું પણ કરવું પડે અને ઘરના કામનું પણ કરવું પડે. તો હેલ્થ સાચવવી ખૂબ જ જરૂરી છે ભાઈ. જો આ રૂમના ગાડલા પણ અમે આજે બહાર કાઢી લીધા અને એટલા વજનવાળા હતા ને તો મને બીક લાગે. છોકરીઓ આવા વજનવાળા ગોદડા ને ગાડલાને ઉપાડે ને તો મને બીક લાગે ક્યાંક બીમાર પડી જાય તો. ન પડે, ક્યારેય બીમાર નહીં પડે, પણ અમુક એવું વજનવાળું કામ હોય અને મારાથી થઈ શકતું હોય ને તો મને એવી જ ઈચ્છા થાય કે ચાલો હું કરી નાખું એને. તો ચાલો અત્યારે બપોર પછી ઘણું બધું કામ કરવાનું છે એટલા માટે એ કામની તૈયારી અમે અત્યારથી જ કરીએ છીએ. શા માટે? કારણ કે જો તડકો ખૂબ જ છે ને એટલે બધા પહેલાં તો આખા ઘરના જેટલા નીચેના જેટલા ગોદડા અને ગાડલા હતા ને
એ બધા જ તપવવા માટે થઈને બહાર મૂકી દીધા. સાંજે 4 વાગ્યા સુધીમાં એટલા સરસ મજાના ખખડી જવાના છીએ છે ને બધાય ગોદડા અને ગાડલા, ત્યારે એકદમ ઝાપટી ખૂબ જ સરસ રીતે બધી માટી કાઢી અને પાછા ઘરની અંદર લઈ લેશું. ચાલો પડદા પણ બધા જ કાઢી લીધા. ચાલો અમે કામ કરીએ છીએ ને તો ધાનુબેનને પણ એવું જ લાગે છે કે ધાનુ કામ કરે છે અમારી સાથે સાથે. જો એના કેટલા બધા રમકડા મૂકી દીધા છે બેને નીચે. એને આજ તો રમકડાનું પણ બધું કામ કરવાનું છે. શું કરવાનું છે હું તમને આગળ ચાલો બધું બતાવતી જાઉં. અને આજ તો પોટલા એટલા બધા ભેગા કર્યા છે ને કપડાં ધોવાના, સાથે સાથે મશીન પણ ચાલુ છે હે ને. થોડા હાથથી ચોળી અને બધા જ કપડાં ધીમે ધીમે એક એક ઘાણ એવી રીતે કરતા છે. ચાલો અમે આ કામ માંડ્યું હતું 10 વાગે. તમને વિડીયોમાં ફટાફટ દેખાય છે, પણ આટલું કામ કરતાં 2 કલાક થઈ ગઈ. તો ચાલો દિશા બધું જ રમકડાનું પણ છાંટ બાંટ કરે છે. એને સારા રમકડા હશે એ રાખશે, અને જે ધાનુ રમતી નથી અથવા તો ધાનુને હવે વાગે એવા રમકડા થઈ ગયા છે એ બધા જ રમકડાને દિશા અત્યારે કાઢી નાખશે. ચાલો સાથે સાથે બાળકોને પણ સાચવતા જવા પડે, કારણ કે બાળકો હેરાન પરેશાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ. એને ઘરમાં આપણે વડીલ હોઈએ તો વડીલ તરીકેની બધી જ ફરજ કામ પણ સાથે સાથે કરતા છીએ, બાળકોનું ખાવા પીવાનું પણ સાથે બધું જ ધ્યાન રાખતું જવું પડે ને. ચાલો ધાનુબેનના નખરા તો એટલા શરૂ છે ને ન પૂછો વાત. એટલી નખરાળી થઈ ગઈ છે હમણાં તો એને. ચાલો મારી રસોઈ હવે સારું, જેટલું કામ કરવાનું હતું અત્યારે એટલું બધું જ અત્યારે કામ કરી લીધું છે ને. જો અત્યારે આજ બપોર પછી સાક્ષીએ રજા લીધી છે, એટલા માટે થઈને સાક્ષી આવે ને એ પહેલાં બધા જ ગોદડા ગાડલા તપાવી દીધા. એટલે જ્યારે સાક્ષી આવશે ને એટલે તરત જ હું બહારનું કામ કરીશ, દિશા અને સાક્ષી બંને અંદરનું કામ કરશે. અમે બંને બધાએ ત્રણેય મેં કામ બાંટી લીધા છે એકબીજા હે ને. જો સાથે મળીને કામ કરશું ને તો કામ ક્યારે ખતમ થઈ જશે ખબર પણ નહીં પડે, અને થાક પણ બિલકુલ લાગશે નહીં. તો ચાલો મેં સરસ મજાની કાઠિયાવાડી એવી સરસ મજાની દાળ બનાવી લીધી છે એને. આપણી કાઠિયાવાડી દાળ એકદમ મસ્ત હોય, એમાં લીંબુ તો જરૂર હોવું જ જોઈએ, અને જાજી બધી કોથમીર હોવી જોઈએ. પણ આજે કોથમીર બિલકુલ ઘરની અંદર નથી, અને આજે જોયું પણ નથી કે કોણ આવ્યું છે, શાકવાળા ભાઈ કે બેન આવ્યા છે કે નથી આવ્યા, કાંઈ નહીં. આજે બધું ચલાવવાનું છે ને. તો ચાલો સરસ મજાનું બટેટાનું કોરું શાક બનાવી લીધું છે. તેલની અંદર જીરું, મરચાં અને હિંગ નાખી, હળદર નાખી અને શાકને વઘારી લીધું છે એને. એકદમ દાળ ભાત અને કોરું બટેટાનું શાક કરવાનું છે, એટલા માટે થઈને એકદમ ખણસાવીને આપણે શાક બનાવશું હે ને. ચાલો આપણું શાક પણ હમણાં જ બનીને એકદમ તૈયાર છે, અને ચાલો હમણાં જમવા બેસી જઈએ. અત્યાર સુધીનું કામ બધું જ થઈ ગયું ને એટલે મનની અંદર એકદમ શાંતિનો અનુભવ થઈ ગયો કે ધાર્યું કામ બધું જ થઈ ગયું. આજ પછીનો બપોર પછીનો વ્લોગ હું તમને કાલે દેખાડીશ. ચાલો અત્યાર સુધીનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.